જય ખોડિયારમાં મારી યુટ્યુબ ફેમિલીને નમસ્કાર, ધન્યવાદ. આપણે આરસીએમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તો વિડીયો પૂરો નિહાળજો તો આપણને ખ્યાલ આવશે. આપણા ભારત દેશમાં અત્યારે બહુ બીમારી વધી રહી છે, અનેક પ્રકારના રોગો વધી રહ્યા છે. શા માટે વધી રહ્યા છે એની આપણે ચર્ચા કરીશું. કારણ કે આપણે બધી બહારની કંપનીની પ્રોડક્ટ ખાઈ ખાઈને આપણે કેમિકલ બહુ ખાઈ રહ્યા છે. અત્યારે કેમિકલ વગરની એક પણ વસ્તુ આવતી નથી અને લોકોને ખબર પણ નથી હોતી કે આમાં કેટલું કેમિકલ હોય છે. એટલે સાવચેતી રાખવી આપણા માટે ખૂબ જરૂરી છે અને આપણા શરીર માટે સ્વસ્થ છે. એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીશું. કારણ કે આપણને આરસીએમ ટીમ આપણને બહુ મદદ આપી રહી છે અને આપણી તાકાત પણ મજબૂત કરી રહી છે. આપણે સૌને જણાવવાનું છે કે તમે આપણા ભારતમાં પહેલાં એક જ વાત આપણે જાણીશું, આપણા ભારતમાં કેટલી બીમારી છે, કેટલી બીમારી છે બોલો. અનેક નવા રોગો પેદા થઈ રહ્યા છે અત્યારે આપણા ભારત દેશમાં. શા માટે રોગ થઈ રહ્યા છે આટલા બધા લોકોને? કેટલી બધી આપણા ભારતમાં સુવિધાઓ છે, કેટલી બધી મેડિકલ છે, કેટલા બધા હોસ્પિટલ છે, દવાખાના છે. આ મારી ભાષામાં હું તમને સમજાવું છું. કેટલી બધી આપણે દવાઓ લઈ રહ્યા છીએ, તોય છતાં આપણના શરીરને આરામ નથી મળતો. શા માટે આરામ નથી મળતો? આપણે એટલા બધા પૈસા ખર્ચીને આપણે દવા લાવવા છતાં આપણને આરામ નથી મળતો. એટલે એમ આપણે વિચારવા જેવું છે કે આપણે ખાવા પીવાની વસ્તુ કઈ વાપરી રહ્યા છે અત્યારે, એ ખાસ ધ્યાન છે. કે આપણને ખાવા પીવા માટે વસ્તુનું જે ઉપયોગ કરી રહ્યા છે એમાં કેમિકલ જ આવે છે, નકરું કેમિકલ. જે પણ આપણે વસ્તુ લઈ રહ્યા છીએ પ્રાઇવેટ દુકાનમાંથી, કંપનીમાંથી, ગમે ત્યાંથી તમે ખરીદી કરો છો, એ કંપનીમાંથી કેમિકલ વગરની વસ્તુ આવતી નથી. આપણે એક દિવસમાં કેટલું કેમિકલ ખાઈએ છીએ. દવાઓમાં પણ કેમિકલ આવી રહ્યું છે અત્યારે. તમે જુઓ, અત્યારે નકલી અનાજ પણ માર્કેટમાં આવી ગયું છે. ઘઉં આવી ગયા છે, ચોખા આવી ગયા છે, અનેક વસ્તુ અત્યારે નકલી આવી ગઈ છે. એટલે સાવચેતી રહેવી બહુ જરૂરી છે આપણી માટે. કારણ કે આપણે આવનારા ભવિષ્ય, આપણા બાળકો માટે આપણે સારું વિચારવાનું છે, આપણે સારી પ્રોડક્ટ ખાવાની છે. એ વિશે હું તમને માહિતી આપી રહી છું. વિડીયોને એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે. અને બને એટલું જલ્દી આરસીએમ ટીમ અપનાવો. ખાવા પીવાની પ્રોડક્ટ શુદ્ધ છે, કેમિકલ મુક્ત છે બધી વસ્તુ. અને તમને કોન્ટેક કરવા પણ માહિતી નંબર પણ અમે આપીશું વિડીયોમાં. જરૂરથી બન્યા રહેજો વિડીયોમાં, વિડીયો એન્ડ સુધી જોજો. એટલે આરસીએમની પ્રોડક્ટ તમે અપનાવો, આપનું શરીર સારું રહે, આપનું સ્વાસ્થ્ય સારું રહે, આપનો દેશ સ્વસ્થ રહે, મજબૂત રહે. અને આ ભેળસેળ પ્રોડક્ટથી બચાવ કરો આપ સૌ. ઘણા માણસોને નથી ખબર હોતી આરસીએમ એટલે શું છે. પણ એ કંપની આપણા ભારતમાં અલગ જ છે. એમ જે માલિક, કંપની માલિક છે એને પોતાની જ કંપની છે, એને આપણા ભારત દેશનું ગર્વ છે. કેમ કે ભારતમાં જે આ બધી પ્રોડક્ટ કેમિકલ વાળી ખાઈ ખાઈને લોકો બીમારીના શિકાર બની રહ્યા છે, તો એને એવું વિચારધારણા કરી કે મારે દેશને બચાવવો જોઈએ. એને એવું વિચારધારણા કરી કે મારું દેશ મારે બચાવવું જોઈએ અને કેમિકલથી મુક્ત કરાવવું છે. એટલે આરસીએમ ટીમ કંપની બનાવી,
એમાં હર કોઈ તે વસ્તુ તમને કેમિકલ વિના જ મળશે. કેમિકલ એકય વસ્તુમાં નહીં આવે, બધી વિના કેમિકલની પ્રોડક્ટ મળશે તમને. તમે જેમ બને એમ આરસીએમ ટીમ અપનાવો અને સ્વસ્થ રહો. આરસીએમની પ્રોડક્ટ વાપરો, પછી તમને ખ્યાલ આવશે. હું પણ પોતે પણ આરસીએમ પ્રોડક્ટ વાપરી રહી છું. ધન્ય છે. વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ યુટ્યુબ ફેમિલી. મને સપોર્ટ આપવા બદલ તમારા બધાના સપોર્ટથી હું આટલી આગળ વધી છું. અને મને માફ કરજો મારાથી કંઈ ભૂલમાં બોલાયું હોય. હજુ આપને શરૂઆત કરી છે, કારણ કે આરસીએમની તમને બધી માહિતી હું વિડીયો દ્વારા લાઈવ દ્વારા આપતી રહીશ. થેન્ક યુ. જય ખોડિયારમાં. વિડીયો નિહાળવા બદલ આપનો સૌનો ખૂબ ખૂબ આભાર.